હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો સવારના વાગી રહ્યા છે 11:15 વાગી રહ્યા છે. મિત્રો અત્યારે અમે ઉઠ્યા કારણ કે આજે સાતમ આઠમ છે, એટલે આજે બધાને રજા હોય એટલે નિરાત હોય એટલે ઉતાવળ ના હોય. ચાલો મિત્રો, આજે આપણે જવાનું છે 5-10 મિનિટ આપણે ઓફિસ આટલું જઈ જઈએ, પછી પાછા ઘરે આવતા રહેશે. તો વિડીયોમાં આગળ બન્યા રહીએ. મિત્રો આપણે ઓફિસ આવી ગયા છે. ઓફિસે કોમ્પ્યુટરમાં 5-10 મિનિટ ઘોકા મારી લઈ પટી નીકળશું કરતા રહો. વિડીયોમાં આગળ બન્યા રહીજો. કોમ્પ્યુટરમાં કંઈ છે નહીં, ખાલી ગેમ રમવાનું હોય. તો બેઠા બેઠા ગેમ 5-10 મિનિટ રમીએ ને પછી નીકળી ઘર તરફ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો એ મિત્રો દાઈબી વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો આપણે ઓફિસ આવી ગયા છે. ઓફિસે કોમ્પ્યુટરમાં 5-10 મિનિટ ઘોકા મારી લઈ પટી નીકળશું કરતા રહો. વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા ને હવે આપણે જવાનું છે બહાર ફરવા. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં ક્યાં જાય તમને બતાવતો રહીશ. ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છે. આજે તો મિત્રો ગરમ તો હોય નહીં, એટલે સાતમ આઠમ છે એટલે ટાઢું હોય. ચણા એ પૂરી છે, ગાંઠિયા આનું નામ નથી આવડતું, આને કંઈક મોનથાળ જેવું કંઈક કહેવાય એમ. ફાઇનલી મિત્રો જમીને પછી તમને મળો. તો ફાઇનલી મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે. હવે થોડીક વારમાં આપણે નીકળશું ફરવા માટે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે હવે નીકળવાનો ટાઈમ આવી ગયો છે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. હું તમને ક્યાં ક્યાં જાઉં ને તમને બતાવતો રહીશ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ન્યારી ડેમે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. મિત્રો આપણે ન્યારી ડેમ આવી ગયા છે. તડકો એવો પડે કે એની વાત જેવો દે, પણ લોકેશન મિત્રો એક નંબર. હું તમને લોકેશન બતાવું જો તમે મિત્રો. અહીંથી નજારો જેવો તમે નેક્સ્ટ લેવલ નજારો હોય મિત્રો. વ્લોગમાં આગળ બન્યા રહેજો. મિત્રો તમારે ન્યારી ડેમે આવવું હોય ને તો બપોરા તમે ન આવતા, કારણ કે તડકો એવો હોય કે એની વાત જવા દો. નેક્સ્ટ લેવલ મિત્રો તડકો હોય. આવવું હોય ને તો તમારે મિત્રો 6 વાગે તમે આવો ને તો અહીં હરિયાળી એવી છે, તમને મજા આવી જાય એવું. બપોરના તમે કોઈ ન આવતા મિત્રો. વ્લોગમાં આગળ બન્યા રહેજો. હું તમને આગળ બતાવતો રહીશ. મિત્રો અહીંયાથી જોરદાર લોકેશન આવે, તમને લોકેશન એકવાર બતાવી દો. જોઈ લે મિત્રો લોકેશન. તમને જે બાજુ નજર પૂગે એ બાજુ મિત્રો પાણી 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 સિવાય મિત્રો બીજું કાંઈ નથી. જોરદાર લોકેશન મિત્રો જુઓ તમે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલ મિત્રો આપણે ન્યારી ડેમમાંથી પાછા નીકળી ગયા છે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. હું તમને આગળ બતાવતો રહીશ. મિત્રો આપણા માતાજીના મંદિરમાં પહોંચી ગયા છીએ. થોડીક જ વારમાં તમને દર્શન કરાવો. વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે સુરપુરા દાદાના દર્શન કર્યા. હવે જશું આપણે રાજબાઈના મંદિરે. તો આગળ બન્યા રહેજો. ગાડી મિત્રો હાલે એમ નથી એટલે આપણે જવું પડશે હાલીને. આ રોડો જોવો તમે, રસ્તો કેવો હોય, ગારો 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 જ છે મિત્રો. વ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લેવા, તમને પણ કરાવ્યા. હવે આ જશું આપણે આગળ ક્યાં જવાનું છે મને પણ નક્કી નથી. હવે આગળ જઈને તમને બતાવું. વ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ત્યાં નીકળી ગયા સીધા દાણીધર મંદિર તરફ જવા માટે. ફાઇનલી આપણે પૂગી ગયા છે. બ્લોગમાં આગળ બન્યા રહેજો. મિત્રો મંદિરે પૂગી ગયા છે. મંદિર હું તમને આગળ બતાવતો રહીશ. મિત્રો અંદર તો જવાય નહીં, અંદર તાળું માર્યું છે. એક અહીંયા છે, એક અહીંયા છે મિત્રો. જો એક અહીંયા છે અને એક આ બાજુ છે. અહીંયા પણ છે મિત્રો. આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે આગળ બતાવતો રહીશ તમે ક્યાં ક્યાં જઈએ. ગેસ
રાખજો છો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હરતા ને ફરતા આવી ગયા અટલ સરોવરે. અટલ સરોવર મિત્રો આવી ગયા છે. અંદર હવે ટિકિટ અહીંથી ટિકિટ બારી ટિકિટ લેશું. અંદર જઈને પછી તમને બતાવું અંદર અંદર શું શું છે ને આગળ બ્લોગમાં બન્યા રહે. ફાઇનલી મિત્રો આપણે અટલ સરોવરની ટિકિટ લઈ લીધી છે. હવે અમે આગળ હમણાં એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટ એન્ટ્રી કરું પછી તમને અંદર બતાવું શું શું છે ને બ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે બ્લોગમાં આગળ બતાવું. અહીંયા મિત્રો ટિકિટ દેવી પડશે આપણે. ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. આગળ આગળ તમને બતાવતો રહીશ શું શું છે ને બ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે અંદર અટલ સરોવરમાં એન્ટ્રી લઈ લીધી છે. આવું કંઈક અટલ સરોવર છે તમે જુઓ અને આગળ બન્યા રહેજો. આગળ તમને બતાવતો રહીશ મિત્રો. એવું કંઈક લોકેશન છે મિત્રો. બ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે લખેલો છે રંગીલું રાજકોટ. તમે જોવો આખું બધું. અહીંયા ફુવારા છે મિત્રો. બ્લોગમાં આગળ બન્યા રહેજો. અહીંયા 15મી ઓગસ્ટનો તિરંગો બી લહેરાવવાનો આવ્યો તમે અહીંયા જોઈ શકો છો. આવું કંઈક લોકેશન છે મિત્રો. અહીંયા પાણી છે. તળામાં કંઈ દેખાય નહીં તમને મિત્રો. જો અહીંયા તમે ઝૂમ કરીને બતાવું. 15મી ઓગસ્ટ હતી ને મિત્રો. અહીંયા આપણે ધ્વજવંદન થયું છે. બ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલ મિત્રો આપણે અટલ સરોવરની બહાર એક્ઝિટ લઈ લીધી છે. તો હવે જમવાનું કંઈક કરશું પણ બ્લોગ શૂટ નહીં થાય મિત્રો. 1% ચાર્જિંગ છે તો સીધો તમને મળીશ સવારે. શું કે મિત્રો કાલે સાંજે અમે 1 વાગે ઘરે પહોંચ્યા એવો થાક્યો તો સીધો હોઈ જ ગયો. અટાણા સીધો બ્લોગ ચાલુ કર્યો છે. કાલે એમાં ચાર્જિંગ હતું નહીં આપણા બ્લોગમાં. મિત્રો હવે આપણે આજના બ્લોગમાં એટલો જ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળો તમને ફરીથી એક નવા બ્લોગ સાથે. જય શ્રી રામ એન્ડ ગુડ નાઇટ. બાય બાય.